Hello everyone. Good morning, good evening, and good afternoon. How are you all? Fine. I hope all are doing well. So in last lecture we have seen the question number 1. Now we move on to the question number 2. And the question number 2 is on your screen, that is short note on treasury bills, in short that is T bills. Question number 2 આપણને કીધો છે T bills ઉપર ટૂંક નોંધ આપો. Okay, so let's start. Treasury bills is usually an important instrument for the government of India to raise the money for the short term period by the way of loan. Treasury bills એક એવા પ્રકારનો મહત્વનો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા ભારતીય ગવર્મેન્ટને ટૂંકા ગાળા માટે જે પૈસાની જરૂર હોય છે તે પૂરી કરી શકાય છે લોનના રૂપમાં. ટી બિલ્સ આર ધ મોસ્ટ માર્કેટેબલ મની માર્કેટ સિક્યુરિટી. ટી બિલ્સને આપણે મોસ્ટ માર્કેટેબલ મની માર્કેટ સિક્યુરિટી કહી શકીએ છીએ. There are these are issued by the government of India to meet the short term requirement. અને આ જે ટી બિલ્સ છે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે ટૂંકા ગાળા માટે. ટી બિલ્સ આર ઇસ્યુડ બાય આરબીઆઈ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ. ટી બિલ્સને બહાર પાડવાનો મહત્વનો રોલ ભજવે છે આરબીઆઈ ગવર્મેન્ટના બેઝ ઉપર. ઓકે, ધીસ ઇઝ બીકોઝ આના કારણે આપણે કહી શકીએ છીએ દે હેવ અ વેરી શોર્ટ મેચ્યોરિટી પીરિયડ. એટલે કે જે ટી બિલ્સ છે એનો મેચ્યોરિટી પીરિયડ ટૂંકો હોય છે. દે આર ઇઝીયર ટુ ઇશ્યુ એન્ડ હેન્સ લેસ એક્સપેન્સિવ ફોર ધ ટ્રેઝરી. અને આપણને જોવા મળે છે કે આમનું જે ઇશ્યુ થાય છે એ ખૂબ જ ઇઝી રીતથી થતું હોય છે અને એની અંદર આપણને બહુ ઓછો ખર્ચો પણ જોવા મળે છે. એન્ડ નેક્સ્ટ વન ઇઝ દેર ઇઝ નો પ્રીડિટરમાઇન્ડ ઇન્ટરેસ્ટ રેટ. એની અંદર પહેલાંથી નક્કી કરવામાં આવેલો કોઈપણ જાતનો વ્યાજનો દર હોતો નથી. ઓકે, then we have given the definition of T-bills. A short-term debt obligation issued by the government to finance the government activity. ટૂંકા ગાળાનું ડેપ્ટ ઓબ્લિગેશન છે કે જેને ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે શાના માટે? ફાઇનાન્સ કરવા માટે જે ગવર્મેન્ટની એક્ટિવિટીઝ છે એ. ધીસ આર ધ કોમનલી રેફર્ડ ટુ એઝ અ ટી બિલ્સ, જેને આપણે ટૂંકમાં ટી બિલ્સ તરીકે જાણીએ છીએ. દે આર યુઝ્યુઅલી ઇસ્યુડ ઇન ધ મેચ્યોરિટી ઓફ 1, 3 or 6 month. અને એમની જે મેચ્યોરિટીઝ છે તે આપણને 1 મહિના, 3 મહિના અથવા તો 6 મહિના સુધીની આપવામાં આવતી હોય છે. ઓકે, નાઉ વી હેવ ગિવન that who can invest in T-bills. હવે આપણને આપેલું છે કે કોણ ઇન્વેસ્ટ કરી શકે છે ટ્રેઝરી બિલ્સની અંદર. સો ઇન દેટ બેંક્સ, પ્રાઇમરી ડીલર્સ, સ્ટેટ ગવર્મેન્ટ, પ્રોવિડન્ટ ફંડ્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્સ્યોરન્સ કંપની, એનબીએફસીસ એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, FIIs as per the prescribed norm, NRIs and OCBs can invest in treasury bills. એટલે કે ટ્રેઝરી બિલ્સની અંદર બેંક, પ્રાઇમરી ડીલર, સ્ટેટ ગવર્મેન્ટ, પ્રોવિડન્ટ ફંડ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ઇન્સ્યોરન્સ કંપની, એનબીએફસી, FIIs, NRIs એન્ડ OBCS આ દરેક વ્યક્તિ શું કરી શકે છે? ટ્રેઝરી બિલ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. ઓકે, then we have given the characteristics of treasury bills market. એટલે કે જે ટ્રેઝરી બિલ્સનું માર્કેટ છે એની અંદરના આપણને લક્ષણો આપવામાં આવેલા છે કે કયા કયા પ્રકારના લક્ષણો છે. સો ધ characteristics are on your screen. No coupon and trade at a discount, meaning that the investor is not paid interest during the લાઈફ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે આની અંદર તમને કોઈ પણ જાતની કૂપન કે કોઈ પણ જાતનો ટ્રેડ એટ ડિસ્કાઉન્ટ જોવા મળતું નથી. એટલે કે જ્યાર સુધી ટી બિલ્સ તમારી જોડે હશે તો તમને લાઈફ ટાઈમ ડ્યુરિંગ સુધી ઇન્ટરેસ્ટનો રેટ મળશે, ઇન્ટરેસ્ટ મળશે કે નહીં મળે તે આપણે કહી શકતા નથી. બટ ઇન્સ્ટેડ પરંતુ ધ સિક્યુરિટી ઇઝ સોલ્ડ ફોર એન અમાઉન્ટ લેસ દેન ધ ફેસ ઓર પાર વેલ્યુ ઓફ ધ સિક્યુરિટીઝ. દેન નંબર 2 ઇઝ ઇન્ટરેસ્ટ ઓન ટ્રેઝરી બિલ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇશ્યુ પ્રાઇસ એન્ડ પાર વેલ્યુ ઓફ બિલ. એટલે કે આની અંદર આપણને ઇન્ટરેસ્ટ એ રીતે જોવા મળે છે કે જે ઇશ્યુ પ્રાઇસ છે અને પાર વેલ્યુ ઓફ બિલ છે બંનેનો જે ડિફરન્સ હોય છે એને આપણે ઇન્ટરેસ્ટ ગણી શકીએ છીએ. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ 3 and 6 month ટ્રેઝરી બિલ્સ આર ઓપ્શન એવરી મંડે. 3 મહિના અને 6 મહિનાના જે ટ્રેઝરી બિલ્સ છે એમની હરાજી દર સોમવારે કરવામાં આવતી હોય છે. દેન they are issued by the RBI on behalf of government. આનો આ પોઈન્ટ આપણે ઉપર પણ જોઈ ગયેલા છીએ કે આરબીઆઈ ટ્રેઝરી બિલ્સને બહાર પાડે છે ગવર્મેન્ટ માટે. દેન નેક્સ્ટ વન
while 1 year treasury bills are auctioned every 4 weeks. અને જે 1 વર્ષના ટ્રેઝરી બિલ્સ હોય છે એમની હરાજી દર 4 વીક પછી કરવામાં આવતી હોય છે. ટ્રેઝરી બિલ્સ મેચ્યોર્સ ઓન થર્સડે. જે ટ્રેઝરી બિલ્સ છે એમની મેચ્યોરિટી ગુરુવારે થતી હોય છે. હાવેવર, અને જો ઇન કેસ થર્સડે ઇઝ હોલિડે, જો ગુરુવારના દિવસે રજા આવતી હોય તો દેન દે મેચ્યોર ઓન ધ નેક્સ્ટ બિઝનેસ ડે. તો એ એના પછીના બિઝનેસ ડેના દિવસે એની મેચ્યોરિટી કરવામાં આવતી હોય છે. ઓકે, નાવ વી હેવ ગિવન ટ્રેઝરી બિલ્સ ઓફ ડિફરન્ટ પીરિયડ. એટલે કે જે ટ્રેઝરી બિલ્સ છે એમનો પણ સમયગાળો જુદો જુદો હોય છે. તો એના આપણને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. સો ધીસ આર ધ ડિફરન્ટ પીરિયડ્સ. ઓકે, સો અહીંયા તમને સ્ક્રીન ઉપર ઓનલી એમના પોઈન્ટ્સ જોવા મળશે. ફોર ડિટેલ્સ ઓન પેજ નંબર 183 તમને અમુક વસ્તુ આપવામાં આવેલી છે જે વન્સ યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ટ્રેઝરી બિલ ફોર 91 days, then treasury bills for 182 days. Number 3, treasury bill for 364 days. Number 4, 14 days intermediate treasury bills. And last one is 28 days treasury bills. તો આપણને ટોટલ 5 પ્રકારના ટ્રેઝરી બિલ્સના ડિફરન્ટ પીરિયડ આપવામાં આવેલા છે. પહેલું છે 91 દિવસનું ટ્રેઝરી બિલ્સ, બીજું છે 182 દિવસનું ટ્રેઝરી બિલ, ત્રીજું છે 364 એટલે કે 1 વર્ષનું ટ્રેઝરી બિલ્સ, ચોથું છે 14 દિવસનું ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ, અને લાસ્ટમાં આપ્યું છે આપણને 28 દિવસનું ટ્રેઝરી બિલ્સ. ઓકે, સો these are the different period of treasury bills. Okay, I am not going to discuss in deep about this. Once you have to just go through it in your books on page number 183. Okay, then we have given the amount. Treasury bills are available for the minimum amount of 25,000 and in multiple of 25,000. એટલે કે આની જે અમાઉન્ટ છે ટ્રેઝરી બિલ્સની એની ઓછામાં ઓછી અમાઉન્ટ નક્કી કરવામાં આવેલી છે 25,000 રૂપિયા, જેનું મલ્ટિપ્લિકેશન પણ 25,000 રૂપિયા જોડે આપણે કરી શકીએ છીએ. ઓકે, then we have given the merits. So these are the merits of treasury bills. Treasury bills are considered as one of the safest investment for the investors. ટ્રેઝરી બિલ્સને આપણે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ છીએ. ટ્રેઝરી બિલ્સ આર લિક્વિડ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ મીન ધ ફંડ વિલ નોટ બી ટાઈડ અપ ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે જેટલા પણ પૈસા આપણે રોકેલા છે એ લાંબો સમય સુધી એકની એક જગ્યાએ રોકાવાના નથી, એટલે કે બંધાયેલા હોતા નથી. ટી બિલ્સ કેન બી હેલ્ડ ટુ મેચ્યોરિટી ઓર ઇટ કેન બી રોલ ઓવર વિથ કોન્સ્ટન્ટ into other T-bill purchases or can be sold at any time when investor wishes. એટલે કે જ્યારે પણ ઇન્વેસ્ટરની ઈચ્છા હોય તે મેચ્યોરિટીની રાહ પણ જોઈ શકતો હોય છે, અથવા તો રોલ ઓવર કરી શકતો હોય છે, અથવા નવા એડ કરી શકે છે, અને એને એમ ઈચ્છા હોય ત્યારે તેને વેચી પણ શકે છે. ઓકે, સમ T-bills offer high rate of interest compared to the commercial banks and other financial institution. અમુક T-bills હોય છે કે જેની ઉપર વ્યાજનો દર કોમર્શિયલ બેંકના વ્યાજદર અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના વ્યાજદર કરતાં પણ વધારે હોય છે. T-bills are regular income or cash flow generating instrument which can be supplement over existing income or provide an income if you are retired. કોઈ રિટાયર્ડ પર્સન છે તો એમના માટે પણ T-bills એક આવકનું સ્ત્રોત આપણે ગણી શકીએ છીએ. The next one is T-bills are cash or cash equivalent instrument. T-billsને આપણે કેશ અથવા તો કેશના સમકક્ષ સાધન પણ કહી શકીએ છીએ. દેટ મીન્સ they can easily be converted into the cash on maturity. એટલે કે ગમે ત્યારે આપણે જે T-bills છે એમને કેશમાં કન્વર્ટ કરી શકીએ છીએ. Then it offers a simple mode of preserving and protecting your investment. જેની અંદર આપણે શું કરી શકીએ છીએ? પ્રિઝર્વ કરી શકીએ છીએ, પ્રોટેક્ટ કરી શકીએ છીએ આપણા ઇન્વેસ્ટમેન્ટને. ઓકે, નેક્સ્ટ વન ઇઝ they are considered as a eligible security for SLR and CRR calculation. આની મદદથી આપણે SLR અને CRR બંનેની કેલ્ક્યુલેશન પણ કરી શકીએ છીએ. ઓકે, then we have given the demerits, એટલે કે એના જે demerits છે તે. So these two are the demerits of treasury bills. Number 1, the income from T-bills are fixed for the term of the investment. The investor loses the opportunity to invest in the security offering higher rate of interest. એટલે કે એક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ T-billsની અંદર તો એ સમયે જો બીજું કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણને વધારે પડતો
વ્યાજ આપતું હોય તો એની અંદર આપણે પૈસા રોકી શકતા નથી. Then number 2, the investor will not get great return, but treasuries are exceptionally safe. Many other instruments like corporate bonds, certificate of deposit, and money market fund often offer higher rate of interest. એટલે કે બીજા પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે કોર્પોરેટ બોન્ડ છે, દેન સીડીઝ છે, મની માર્કેટ ફંડ છે, તો એ બધા આપણને ઘણી વખતે વધારે પડતો વ્યાજ આપતા જોવા મળતા હોય છે. ઓકે, so that's it about our question number 2, that is short note on treasury bill is completed. Okay, still if you have any kind of doubts or any kind of queries, please let me come to know. Okay, you can make comment in comment box. We'll see you in the next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.